રાજ્યમાં અતિવૃષ્ટિથી 4000 ગામમાં ખેતીને નુકસાન થયું છે। 12 જિલ્લાના 4000 ગામમાં ખેતીમાં નુકસાનનો અંદાજ છે। મગફળી, શેરડી, ડાંગર અને શાકભાજીના પાકમાં નુકસાની જોવા મળી છે। કપાસ, મકાઈ, તલ, દિવેલા, ડુંગળીના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। 600 જેટલી કૃષિ વિભાગની ટીમ હાલમાં સર્વે કરી રહી છે। વરસાદ ન આવે તો ઝડપથી સર્વે પૂર્ણ થઈ શકે છે। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, આ વખતે વરસાદ જે રીતે વરસ્યો છે ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ લઈને આવ્યો છે આ વરસાદ, અને તેમાં પણ હવે સર્વેની જે કામગીરી થઈ રહી છે તેમાં પણ જો વરસાદ આવે તો સર્વેની કામગીરી અટકી શકે છે। શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ છે? બિલકુલ તોરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। 4000 જેટલા જે ગામો છે તેમાં કૃષિ જે છે તેને નુકસાન થયું છે। મગફળી, કપાસ સહિતના જે પાકો છે, ડાંગરનો પણ સમાવેશ થાય છે અને શાકભાજીના જે પાકો છે તેનું પણ નુકસાન થયું છે। જે અગાઉ રાજ્ય સરકાર જે વરસાદ પડ્યો હતો તેને લઈને 350 કરોડ પેકેજ જાહેર કર્યું છે, પરંતુ તે સિવાયના પણ જે ગામો છે તે ગામોમાં પાછોતર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ભારે નુકસાન થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને 600 જેટલી ટીમો આ સંદર્ભે સર્વેની કામગીરીની અંદર જોડાઈ રહી છે। સર્વેની કામગીરી પૂર્ણ કરી મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે અને નવેસરથી વિશેષ પેકેજ જે છે તેની જાહેરાત સરકાર કરી શકે છે। મહત્વપૂર્ણ છે કે આ જે નુકસાન થયું છે તે નુકસાનમાં બાગાયતી પાકો જે છે તેનો પણ સમાવેશ થયો છે। શાકભાજી જે પાકો છે તેનો સમાવેશ થયો તેવી કેટલીક રજૂઆતો પણ રાજ્ય સરકારને મળી છે અને તેના સંદર્ભમાં પણ માંગણી ઉઠી છે કે તેમનો પણ સમાવેશ નુકસાનીની અંદર કરવામાં આવે। જમીન ધોવાણ સહિતની જે બાબતો છે તેનો પણ સર્વે જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। ધન્યવાદ મેહુલ।